જૂનાગઢના સત્તાધારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। આ વિવાદમાં હવે રાજકોટના ચોટીલાની આપાગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે। મહંત નરેન્દ્ર સોલંકીનો સત્તાધારની જગ્યા બાબતનો પત્ર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। મહંતે કહ્યું કે આ વિવાદ સત્તાધારનો નથી, વિજય ભગત અને શ્રદ્ધાળુઓનો છે અને આ વાયરલ પત્ર મારા દ્વારા જ લખવામાં આવ્યો છે। વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું કે સત્તાધાર એ આપાગીગાનું ટ્રસ્ટ છે, તેમાં 2 ટ્રસ્ટીઓ છે અને ગૌશાળાના ટ્રસ્ટીમાં 4 લોકો છે। તો આ ટ્રસ્ટમાં મારો પણ સમાવેશ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। અને મને સભ્ય તરીકે બનાવવામાં વાંધો હું જ ભાઈ, તમારે જ્યારે કોઈ ખોટું જ નથી કરવું તો હું સીધી લીટીનો વારસદાર તો છું, આખું જગત જાણે છે। જીવરાજ બાપુનો દીકરો હું છું અને હું તો એક છું, તમે બીજા ગૌશાળામાં 4 ટ્રસ્ટીઓ છો, આમાં તમે 2 ટ્રસ્ટીઓ છો, તો મારા એકના આવવાથી એવો કઈ હું 2 એકથી તમને કાઢી નથી નાખવાનો। સુરતમાં સફાઈ કામદારનો 11મા માળેથી કૂદી આપઘાત કરવાનો મામલો સામે આવ્યો તો સફાઈ કામદારની આપઘાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રેલવે સ્ટેશન નજીક ઇન્ફિનિટી ટાવરનો આ બનાવ સામે આવ્યો છે। 42 વર્ષીય કિશોર મારુનો આપઘાત આર્થિક સંકળામણમાં કરવામાં આવ્યો છે। તો આપઘાત કર્યાનું અનુમાન પરિવારમાં દિવ્યાંગ પુત્ર અને તેની સારવારમાં રૂપિયા ન હોવાથી આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરિવારના સભ્યો દિવ્યાંગ પુત્રને સારવાર માટે આ મહિને જ જયપુર લઈ જવાના હતા। હાલમાં સીસીટીવીના આધારે મૈધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા માતાએ ઠપકો આપતા ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે। વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી ગઈ હતી અને સતત તે મોબાઈલમાં મશગુલ રહેતી હતી, જેથી માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી લઈ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ નહીં કરવા બાબતે ઠપકો આપ્યો હતો। જો કે માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। પાંડેસરા પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં એક 14 વર્ષની દીકરી મોબાઈલ ઉપયોગ કરતી હતી અને મમ્મી પપ્પાએ એમના હિત માટે જ્યારે ઠપકો આપ્યો અને આવું અવળું પગલું ભરી લીધું, એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એમના પરિવારને સંવેદના સાથે સાંત્વના પાઠવું છું, પરંતુ આ પહેલો દાખલો નથી। હવે ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ રીતના નાના નાના બાળકો ને ગેમ રમે, મોબાઈલ આપે છે, લઈ લે છે, ઘરેથી ભાગી જવું, રીસાવવું, આ બધા કોમન ના બાબતો બની ગઈ છે। તો પહેલી વાત તો આવી ઘટના ઘટે છે ક્યાંથી? તો વાલીઓએ જાગૃત થવું પડશે। નાના નાના ટાબરિયા હોય ને એના હાથમાં મોબાઈલ આપી દે અને પોતે મમ્મી પોતાનું કામ કરે, આ એક રેડ સિગ્નલ છે। સુરતના દિલ્હી બ્રિજ નીચે રહેતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો। બેકારી અને આર્થિક મુશ્કેલીને લઈ અંતિમ પગલું ભરવાનું યુવકે નક્કી કરી લીધું હતું। બ્રિજ ઉપરથી આપઘાત કરવાનો પ્રયાસ કરતા જ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમ પહોંચી હતી અને આ યુવકને બચાવી પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। મૈધરપુરા પોલીસે યુવકને સમજાવી પરત મોકલી દીધો હતો। સુરતના અડાજણ વિસ્તારમાં બેંક મેનેજરના આપઘાતમાં નવો વળાંક સામે આવ્યો છે। મૃતકના પરિવારજનોએ યુવકના આપઘાત કેસમાં પ્રેમ પ્રકરણના એંગલથી પોલીસ તપાસ કરવા માંગ કરી છે। મહત્વનું છે કે મૂળ રાજસ્થાનના વતની અમન ભાર્ગવ ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ બેંક મેનેજર તરીકે કામ કરતા હતા, પરંતુ અગમ્ય કારણોસર 33 વર્ષીય યુવકે અડાજણ પાલ વિસ્તારમાં આવેલ પવિત્ર રો હાઉસમાં પોતાના ઘરે આપઘાત કર્યો હતો। યુવકે સુસાઇડ નોટ પણ લખી હતી, જો કે પોલીસે સુસાઇડ નોટ અંગે કોઈ ફોડ પાડ્યો નથી, ત્યારે હવે યુવકના મોતનું रहस्य घेराયું છે। मेरे ब्रदर अमन भार्गव जो कि इंडियन बैंक में ऑफिसर की पोस्ट पर पोस्टेड थे, 2020 से यहाँ पर सर्विस कर रहे हैं और अलवर राजस्थान के रहने वाले हैं। और उनका सुसाइड का सामने आया, लेकिन हमको सुसाइड लग नहीं रहा है। हम उसको दूसरे एंगल से भी जांच करवाना चाह रहे हैं। इस पूरे घटनाक्रम में ना बहुत सारे संदेह जनरेट होते हैं। नंबर 1 संदेह है, जिस लड़की को बता रही है पुलिस,
उस लड़की के सामने पूरा घटनाक्रम हुआ तो उसने बैंक कर्मी को फोन करने की बजाय जो आस पड़ोस के लोगों को क्यों नहीं फोन किया? તો બેંક મેનેજરના મોતને લઈને રહસ્ય ઘેરાયું છે કે તેના દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે કે આખરે તેની હત્યા કરવામાં આવી છે, તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. સુરતની આ તમામ એ ઘટનાઓ કે જ્યાં આપઘાત કરવામાં આવ્યો છે, જ્યાં સુરતમાં એક યુવક દ્વારા 11મા માળેથી છલાંગ લગાવવામાં આવી અને મોતને વાલું કરવામાં આવ્યું. બીજી તરફ એ યુવતી કે જેના દ્વારા ફોનનો વપરાશ સૌથી વધુ કરવામાં આવતો હતો અને માતા સાથે બોલાચાલી થતા તેના દ્વારા આપઘાત કરવામાં આવ્યો. બીજી તરફ યુવાન દ્વારા પણ આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેને બચાવી લેવામાં આવ્યો છે. કાઉન્સેલિંગ કર્યા બાદ તેને બચાવી લેવામાં આવ્યો છે. આ તરફ બેંક મેનેજરના જે આપઘાતનો મામલો સામે આવ્યો છે તેમાં હજુ પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આપઘાત કે પછી હત્યા કરવામાં આવી છે. આ તરફ સુરતમાં કબડ્ડીના ખેલાડીનું